ગુજરાત સમાચાર ગ્રુપના કલા પ્રકલ્પ કલા સ્મૃતિ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ અમદાવાદના સાલ ઓડિટોરિયમમાં ભાતીગળ રાસ ગરબાના સંપૂર્ણ ઓથેન્ટિક શોનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કલા સ્મૃતિના અધ્યક્ષ, લેખક અને વક્તા અજય વસાવડા, કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। રાજકોટના ગોંડલથી આવેલી ચેતન જેઠવાની ટીમે લોકોને મોજ પડાવી દીધી। ભગવાન રામ અને સીતા માટે ખાસ રામ રાસનું ગરબો ગાઈ ભગવાનને યાદ કરવામાં આવ્યા હતા। નવરાત્રીના પ્રારંભ પહેલા રાસ ગરબાના પ્રેમીઓથી સાલ ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું હતું। સરસ કાર્યક્રમ રહ્યો। નવરાત્રીની પૂર્વ સંધ્યાએ આખો હોલ હકડે ઠઠ ભરેલો હતો। પહેલેથી છેલ્લે સુધી કાર્યક્રમ અમારે 2 કલાક કરવાનો હતો, પણ 2 કલાકની બદલે 3 કલાક કાર્યક્રમ ચાલ્યો, તો પણ છેલ્લે સુધી લોકો બેઠા હતા। અમારા ગોંડલથી આવેલી આખી ટીમે પ્રાચીન અને ભાતીગળ ગરબાનો આજે રાસ અને ગરબાનો આજે રમઝટ બોલાવી, અને એની અંદર અમે લોકોએ પ્રાચીન ગરબા, પ્રાચીન રાસ, અર્વાચીન રાસ, હુડો, અઠીંગો, મણિયારો, માંડવડી, આ બધા જ રાસ અને ગરબા જે પ્રાચીન આપણી ગુજરાતની સંસ્કૃતિ ગણાય છે એનું પરફોર્મન્સ આપ્યું। લોકોને ખૂબ ગમ્યું, અમને પણ ખૂબ મજા આવી। बहुत मजा आई અને અમને આટલું મોટું પ્લેટફોર્મ મળ્યું એના માટે પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું એની પ્રેક્ટિસ 2-3 મહિનાથી કરું છું, અને જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે 15 દિવસ અગાઉ પ્રેક્ટિસ કરવાની હોય છે। નવરાત્રિ એટલે તો આપણે દુર્ગામાના અલગ અલગ સ્વરૂપમાં 9 દિવસની આરાધના કરીએ છીએ, પણ અમે લોકો જે આ પ્રાચીન આપણા ગરબા છે એની સાથે અમે અર્વાચીન ગરબા પણ કરીએ છીએ, એટલે 9 દિવસ અમારા માટે તો એટલું ડિફિકલ્ટ થશે કે અમે રાતના 3 વાગ્યા સુધી જાગશું, અને અમારા માટે નવરાત્રિ એટલે બહુ મોટો તહેવાર છે। અહીંનો અનુભવ બહુ જ સારો છે, કારણ કે આપણે જોવા જઈએ તો કાલથી નવરાત્રિની શરૂઆત થાય છે। એના લીધે આજે અમારો 2 કલાકનો પ્રોગ્રામ હતો, 2 કલાકનો રાસ ગરબાનો આયોજન હતો, જેમાં અમારે પરફોર્મન્સ કરવાનું હતું। જે પ્રમાણે આપણે બહુ સરસ કાર્યક્રમ થયો છે અમારો। અમારે આર પરફોર્મન્સ હોય જ છે, છતાં અમે 2-3 દિવસ અગાઉ પ્રેક્ટિસ કરીએ છીએ, જેનાથી અમારે આવડે થાય છે। અહીંયા અમારે હુડો રાસ, તાલી રાસ, અઠીંગા રાસ, પછી બહેનો માટે ટીપણી રાસ, ભાઈઓ માટે મિશ્ર રાસ, અન્ય રાસ કર્યા છીએ।